નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડાના એંધાણને લઈને પરેશ ગોસ્વામીની હવામાન જાણકારની નવી આગાહી। મિત્રો ગુજરાતમાં અત્યારે રાતોરાત એકાએક હવામાનમાં મોટો પલટો આવ્યો છે, જેને લઈને ગુજરાતમાં આગામી 5 થી 6 દિવસ સાવધાન થવાની નોબત આવી ગઈ છે, કારણ કે ભર શિયાળે એક નવું ચક્રવાત, એક નવા વરસાદની આગાહી સામે આવી છે, ત્યારે ખેડૂતો ધ્રુજી ગયા છે। હવામાનના જાણકાર પરેશભાઈ ગોસ્વામીએ મિત્રો આગાહી કરી છે કે રાજ્યમાં ફરી એકવાર વાવાઝોડાની સંભાવના દેખાઈ રહી છે, જેને કારણે વરસાદની પણ સંભાવના છે। આમાં પણ મિત્રો ડિસેમ્બરનું આ છેલ્લું અઠવાડિયું છે, આ વર્ષનું આ છેલ્લું અઠવાડિયું છે, જે મિત્રો કાળ થઈને સાબિત થઈ શકે, કારણ કે પરેશભાઈની આગાહી પ્રમાણે મિત્રો આજથી લઈને આગામી 28 ડિસેમ્બર સુધીના સત્રમાં જે છે તે રાજ્યના ઘણા બધા ભાગોમાં ફેરફાર થવાનો છે અને ઘણી જગ્યાએ વરસાદી ઝાપટાઓ પડી શકે છે, જેના માટે લોકોએ અગાઉ તૈયાર રહેવું જોઈએ। ખાસ કરીને મિત્રો 25 થી લઈને 27 ડિસેમ્બરની વચ્ચે રાજ્યના ઘણા બધા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાના છે। તો તારીખ 25, 26 અને 27 ગુજરાતના ભાગોમાં માવઠાઓની શક્યતા લગભગ હાઈ પોટેન્શિયલ ઉપર રહેવાની છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત બન્યું। મિત્રો ગુજરાતમાં અત્યારે અનેકો ઉદ્યોગો વિકસી રહ્યા છે, ત્યારે મુખ્ય પ્રશ્ન છે કે આખરે ગુજરાતમાં રહેતા નાગરિકને કેટલા રૂપિયા જોઈએ છે દર મહિને પોતાનો ખર્ચો કાઢવા માટે, અને આ આંકડાઓ મિત્રો જાણીને તમે ચોંકી જવાના છો, કારણ કે ગુજરાત ભારત દેશનું સૌથી મોંઘું રાજ્ય બનીને સામે આવ્યું છે। ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે મહિને, તેના વિશે વાત કરીએ તો આ મામલે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં મિત્રો એવા આંકડા સામે આવ્યા છે કે જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે। અહીંયા મિત્રો સામાન્ય જીવન પણ જો તમારે જીવવું હોય તો પણ દર મહિને આશરે 46,000 રૂપિયાની જરૂર પડે છે। જો મિત્રો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે હિમાચલ પ્રદેશ છે। હિમાચલ પ્રદેશમાં તમે દર મહિને માત્ર 23,000 રૂપિયા પણ ખર્ચીને સારું જીવન જીવી શકો છો, અને ગુજરાતમાં જો તમારે સામાન્ય પણ જીવન જીવવું હોય તો પણ આશરે તમારે 46,000 રૂપિયાની જરૂર પડે છે। આ સર્વેમાં આંકડા સામે આવ્યા છે, અને મિત્રો 46,000 રૂપિયા આવક જે છે તે ગુજરાતમાં 50% વ્યક્તિઓની પણ નહીં હોય, કારણ કે મિત્રો એવા આંકડાઓ છે કે ખાસ કરીને ગુજરાતમાં ખેડૂતો માત્ર 11,000 થી 12,000 જ કમાઈ રહ્યા છે, તો 11,000 અને 12,000 મહિનાની આવક સામે 46,000 રૂપિયાનો ખર્ચ લાગતો હોય છે। આવામાં મિત્રો લોકો જે છે તે લગાતાર લોન ઉપાડતા હોય છે, અને ફરી એકવાર મિત્રો લોન જે છે તે દરેક વ્યક્તિઓની માથે વધતી હોય છે। મિત્રો મુખ્ય કારણ લોનનું એ જ છે કે લોકોની આવક ઓછી છે અને ખર્ચ મર્યાદા વધારે છે, જેને કારણે લોકો જે છે તે લોનના શિકંજામાં ફસાતા હોય છે। ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધો। ગુજરાતમાં મંદીએ લીધો ભરડો। મિત્રો આપને ખબર હશે કે દિવાળી પહેલા જ ગુજરાતમાં મંદીના એંધાણ દેખાઈ રહ્યા હતા, ત્યારબાદ લોકોની એવી આશંકા હતી કે દિવાળીનું વેકેશન ખુલશે, ત્યારબાદ બધું સરખું થઈ જવાનું છે અને મંદીમાંથી રાહત મળશે, પરંતુ ખાસ કરીને મિત્રો હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ માર્કેટ અને ખેતી ઉદ્યોગમાં મિત્રો એવા ને એવા દિવસો રહ્યા છે, કારણ કે આ ત્રણેય ઉદ્યોગોની અંદર જે છે તે મિત્રો આ વર્ષ સારું રહ્યું નથી, કારણ કે સુરતમાં ધબકતા હીરા ઉદ્યોગે ભયંકર મંદીનો માર સહન કર્યો છે। આ વર્ષ મિત્રો ખાસ કરીને ખૂબ જ વિકરાળ ગયું છે હીરા ઉદ્યોગ માટે। છેલ્લા 4 મહિના મિત્રો આ ખૂબ જ ભયંકર ગયા છે। સુરતમાં મિત્રો હીરા વેપારમાં ભયંકર મંદીનો માહોલ। 5 મહિનામાં રફ હીરાની આયાતમાં સીધો 48% ઘટાડો થયો છે, એટલે કે અડધો અડધ મિત્રો હીરાની રફની આયાતમાં ઘટાડો કરવામાં આવ્યો છે। ખાસ કરીને કોઈ પણ મિત્રો વેપારીઓ અત્યારે રફ ખરીદતા જ નથી, કારણ કે મંદીનો માહોલ એટલો ફેલાઈ ગયો છે। તો બીજી તરફ મિત્રો ખેતી ઉદ્યોગમાં પણ મંદીનો માહોલ છે, કારણ કે આ વર્ષે અતિ ભારે વૃષ્ટિ જોવા મળી અને ખાસ કરીને ઘણા બધા વાવાઝોડા વરસાદો જોવા મળ્યા, જેને લઈને ખેડૂતોના પાકોમાં પણ નુકસાની ગઈ છે, અને અન્ય મિત્રો આ બધા ઉદ્યોગોમાં અસર થઈ છે મંદીની, તેને કારણે જેટલા પણ મિત્રો અન્ય ઉદ્યોગો છે તેમાં પણ ખાસ કરીને મંદીની અસરો જોવા મળી છે। ટૂંકમાં મિત્રો કહી શકાય કે 2024નું વર્ષ જે છે તે એક મંદીવાળું જોવા મળ્યું છે, અને લોકોને એવી આશા હતી કે દિવાળી બાદ જે છે તે મિત્રો મંદીમાંથી રાહત મળશે, પરંતુ મિત્રો એવું જોવા નથી મળ્યું। હજુ પણ ઘણા બધા ઉદ્યોગોની અંદર મંદી મિત્રો યથાવત જોવા મળી રહી છે, અને તેનું મુખ્ય મિત્રો એ પણ કારણ છે કે જે મિત્રો યુદ્ધો ચાલી રહ્યા છે બહાર દેશોમાં, આ યુદ્ધને લીધે મિત્રો વેપાર અટકતા હોય છે, જેને લઈને પણ મિત્રો આ મંદી ચાલી રહી છે।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ખેડૂતોના સાથે ચેડા કરનારની હવે ખેર નહીં તેવું જણાવવામાં આવ્યું છે। મિત્રો બજારમાં ખેડૂતો સાથે છેડા કરવા વાળી ઘણી બધી કંપનીઓ ચાલી રહી છે, જેને કારણે ખેડૂતોને ઉપજ મેળવવામાં સમસ્યાનો મિત્રો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આ જેટલી પણ કંપનીઓ ખેડૂતો સાથે ખાતર, બિયારણ કે જંતુનાશક દવાના નામે નકલી વસ્તુઓ આપી રહી છે અને ખેડૂતોને છેતરી રહી છે, તો આવા લોકો સાથે મિત્રો જે છે તે હવે સરકાર એક્શન લઈ શકે। ખેડૂતોનું મિત્રો પૈસા બગડી રહ્યા છે, કારણ કે ખેડૂતો જે છે તે આ ખાતર, બિયારણ અને જંતુનાશક દવા લેવા જાય છે ત્યારે ખેડૂતો સાથે ચેડા કરીને ડુપ્લિકેટ વસ્તુ આપી દેવામાં આવતી હોય છે। ત્યાંથી મિત્રો ખાસ કરીને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ફરિયાદને જોતા હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે અને હવે ખેડૂતોની સાથે જે પણ કંપનીઓ ચેડા કરશે તેની હવે ખેર નહીં તેવું પણ કહેવામાં આવ્યું છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે, હવે તમારું કોઈ પણ કામ ગુજરાતમાં અટકશે નહીં। મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદાએ સૌથી મોટો નિર્ણય લીધો છે, હવે ગુજરાતના નાગરિકોના કામ જે છે તે મિત્રો અટકવાના નથી। મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે તમે કોઈ પણ સરકારી કામ કરવા જાઓ છો ત્યાં તમારા કામ જે છે તે મિત્રો ઘણી વખત અટકતા હોય છે અથવા તો એક ધક્કે કામ થતા હોતા નથી। ત્યારે મિત્રો ગુજરાતની અંદર 32 નવા સિટી સિવિક સેન્ટરો ઊભા કરવાની જાહેરાત ખાસ કરીને મિત્રો કરવામાં આવી છે। નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ એટલે કે સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તે માટે સિટીઝન સર્વિસ સેન્ટરો જે છે તે મિત્રો ઊભા કરવામાં આવશે, સ્થાપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે અને ઓનલાઈન સુવિધા સરળ મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે પણ મિત્રો સિટી સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવશે, જેથી હવે ગુજરાતીઓના કામ જે છે તે મિત્રો અટકશે નહીં। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો જો તમે ફોન વાપરો છો તો હવે થઈ જજો સાવધાન। મિત્રો આ 5 વાતની તમારે કાળજી રાખવાની છે જો તમે ફોન વાપરતા હોય તો, કારણ કે અત્યારે ફોન દ્વારા જે છે તે લોકોને ઘણી બધી વખત છેતરવામાં આવતા હોય છે। સૌથી પહેલા તો મિત્રો જો તમે સોશિયલ મીડિયા વાપરો છો તો તમારે કોઈ પણ તમારી વ્યક્તિગત માહિતી ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ નથી કરવાની। એટલે કે મિત્રો જે તમારી પોતાની વ્યક્તિગત જે માહિતી હોય છે, જેમાં બેંકની ડિટેલ હોય છે અથવા તમારી કોઈ પણ વ્યક્તિગત માહિતી, તે મિત્રો તમારે જાહેર નથી કરવાની, કારણ કે ઘણી વખત ગઠિયાઓ તેનો લાભ ઉઠાવીને તમને લૂંટતા હોય છે। બીજા નંબર ઉપર મિત્રો માત્ર સત્તાવાર સ્ત્રોતનો જ ઉપયોગ કરવો, એટલે કે તમે કોઈ પણ વસ્તુ મોબાઈલમાં ઓપન કરતા હોય, કોઈ વેબસાઇટ કે કોઈ એપ્લિકેશન, તો જે મિત્રો ઓનલાઈન અને જે ઓરિજિનલ સત્તાવાર વેબસાઇટો હોય તે જ તમારે ઓપન કરવી, કોઈ પણ ખોટી માલવેર વાળી વેબસાઇટ ઓપન નહીં કરવી, નહીતર તમારા ફોનમાં વાયરસ આવશે અને તમારા ફોનમાંથી જે છે તે મિત્રો ખોટું મિત્રો ગઠિયાઓ જે છે તે છેતરપિંડી પણ કરી શકે। ત્રીજા નંબર પર મિત્રો શંકાસ્પદ વ્યક્તિઓના કોલ કે મેસેજ જે છે તે મિત્રો તમારે ખોલવાના નથી। મેસેજ દ્વારા મળેલી લિંક ઉપર પણ ક્લિક નહીં કરવું। ઘણી વખત મિત્રો તમારા મેસેજમાં એક લિંક મોકલવામાં આવે છે, જો મિત્રો તે લિંક ઉપર તમે ક્લિક કરો છો તો પણ જે છે તે તમને છેતરવામાં આવી શકે। અને 5મા નંબર ઉપર તમારું બેંક એકાઉન્ટ તમારે નિયમિતપણે ચેક કરતું રહેવાનું છે, જેથી કોઈ પણ છેતરપિંડી થઈ હોય તો ત્યાં દેખાઈ શકે। ખાસ કરીને મિત્રો આ 5 થી 6 એવી બાબતો છે જે મિત્રો તમારે તેના ઉપર કામ કરવાનું રહેશે, જેથી તમે મિત્રો અત્યારે જે ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે અને પૈસાઓ લૂંટવામાં આવે છે તેનાથી બચી શકો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો કૃષિ મંત્રી હવે ખેડૂતો સાથે ડાયરેક્ટ વાતચીત કરશે। આપણે મિત્રો જણાવી દઈએ તો અત્યારે જે છે તે આધુનિક ટેકનોલોજી અને ખાસ કરીને મિત્રો જમાનો આગળ વધી ગયો છે, હવે ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે, ઓનલાઈનનો જમાનો છે, ત્યારે ખેડૂતો પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની આવક વધારી શકે તે માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે। ખાસ કરીને મિત્રો વૈજ્ઞાનિકો ખેડૂતો સુધી ઝડપથી માહિતી પહોંચાડે તે માટે મોડર્ન એગ્રીકલ્ચર ચોપાલ ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી હતી અને મિત્રો ખાસ કરીને આને નામ આપવામાં આવ્યું છે એગ્રીકલ્ચર ચોપાલ। આ મિત્રો એક ટીવીનો શો છે, જેને મિત્રો આ ચોપાલની અંદર એગ્રીકલ્ચર ચોપાલની અંદર ખેડૂતોને આધુનિક પદ્ધતિથી ખેતી કરતા શીખવાડવામાં આવશે અને મિત્રો તમારે આ વસ્તુ જોવી હોય તો આનું પ્રસારણ દૂરદર્શન ઉપર પણ કરવામાં આવશે અને રેડિયો દ્વારા પણ તમે સાંભળી શકશો। આ આધુનિક કૃષિ ચોપાલની અંદર જે છે તે મિત્રો કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે ખેડૂતો માટે એક કોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે, જેનું મિત્રો તેઓ નિરીક્ષણ પણ કરશે અને ખેડૂતોને વિવિધ યોજનાઓના લાભ કઈ રીતના મેળવવા, ખેડૂતો યોજનાનો લાભ લઈને કઈ રીતના પોતાની આવક વધારી શકે, સાથે જ આધુનિક પદ્ધતિથી કઈ રીતના ખેડૂતો ખેતી કરીને પોતાની આવક બમણી કરી શકે તેના વિશે મિત્રો ખેડૂતોને જે છે તે માર્ગદર્શન આપવામાં આવશે આ ખાસ કરીને એગ્રીકલ્ચર ચોપાલની અંદર। તો મિત્રો આની જાહેરાત જે છે તે કરવામાં આવી હતી, જેની શરૂઆત ઓક્ટોબર મહિનાથી થઈ ગઈ છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો યુવાનોને 3000 રૂપિયાની સહાય મળશે, પરંતુ વાસ્તવિકતા શું છે જાણીએ તો મિત્રો સોશિયલ મીડિયા ઉપર અત્યારે એક લિંક સાથે મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા યોજના અંતર્ગત સરકાર બેરોજગાર વ્યક્તિઓને દર મહિને 3500 રૂપિયા આપશે, જેની સાથે મિત્રો એક લિંક પણ
અત્યારે મોકલવામાં આવી રહી છે, પરંતુ મિત્રો પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર જાણવા મળ્યું છે કે આ મેસેજ તદ્દન ખોટો છે. જો તમારે મિત્રો તમારી પાસે પણ આવી કોઈ પણ મેસેજ અને લિંક આવે છે તો તમારે મિત્રો આ લિંક ઓપન કરવાની નથી, નહીતર તમારી સાથે ફ્રોડ થઈ શકે છે. સરકારે કોઈ આવી યોજના શરૂ નથી કરી યુવાનો માટે કે જેમાં સરકાર દર મહિને 3500 રૂપિયા આપતી હોય. તો જો મિત્રો તમે પણ મોબાઈલ વાપરો છો ને આવા મેસેજ આવે છે તો તેનાથી ખાસ તમારે સાવચેત રહેવું. કરીએ તો લોકોને હેરાન કરવા નહીં તેવું મિત્રો ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલ સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે. મિત્રો તમને ખબર હશે કે ગુજરાતની અંદર જે છે તે ખાસ કરીને સરકારી કચેરીઓ દ્વારા ઘણા બધા ભ્રષ્ટાચારના મામલા સામે આવતા હોય છે. તેવામાં લોકો જે છે તે મિત્રો ખૂબ હેરાન પરેશાન થતા હોય છે. તેવી પરિસ્થિતિમાં હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે જો કોઈ પણ કામ નિયમ અનુસાર ન થાય એવું હોય તો તેને મિત્રો સ્પષ્ટ કારણોસર જણાવી દેવું જોઈએ. ખોટા કોઈ પણ વ્યક્તિઓને લબડાવવા ના જોઈએ. સાથે જ મિત્રો ઝીરો ટોલરન્સ એલાઇનમેન્ટ એટલે કે ખાસ કરીને કરપ્શનને પણ રાજ્ય સરકારનો નિર્ધાર છે. વિકાસ માટે ભ્રષ્ટાચારને દૂર કરવા મુખ્યમંત્રીએ તાકીદ કરી છે. એટલે કે ગુજરાતના લોકો સાથે જે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય છે, જે મિત્રો કરપ્શન અને ભ્રષ્ટ અત્યારે કેટલાક અધિકારીઓ છે તેમના વિરુદ્ધ પણ કડક એક્શન લેવામાં આવશે તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું. અને જો કોઈ સરકારી કામ ના થાય તેવું હોય તો કોઈ પણ આલતુ ફાલતુ બહાના આપવાના બદલે મિત્રો જે ઓરિજિનલ કારણ હોય તે મિત્રો જણાવી દેવું જોઈએ તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. મિત્રો આપણે ઘણીવાર જોતા હોય છે કે કોઈ પણ સરકારી કચેરીએ જાય છે ત્યારે મિત્રો આપણું કામ જો તે ભ્રષ્ટ અધિકારને ના કરવું હોય તો તે તેના રીતે હાથે ઘડીને પણ મિત્રો ઘણા બધા બહાના આપતા હોય છે. તેવી પરિસ્થિતિમાં મિત્રો આવા ભ્રષ્ટ અધિકારીઓએ કોઈ પણ ખોટા બહાના આપવાની બદલે જે કંઈ પણ મિત્રો સાચું કારણ હોય, જે કામ ન થઈ શકતું હોય તે મિત્રો સામેથી જણાવી દેવું અને ભ્રષ્ટાચાર મિત્રો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી પણ મિત્રો મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવીએ તો દેવા માફીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. ખાસ ભરી લેજો. પાક લેવા માટે મિત્રો ખેડૂતોએ મોટી રકમના પાક ધિરાણો લીધેલ હતા, જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે મિત્રો સમગ્ર ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણના દેવા માફી કરવામાં આવે તેવી માંગણી સાથે અરજી કરવાનું નક્કી કરેલ છે, જેથી તારીખ 9/12/2024 ના રોજ મોટા ભેલા ગામે ખેડૂતોને અરજી કરવાની શરૂઆત કરી દીધી હતી. અને મિત્રો કાંતિલાલ ડી બાવરવા રાજ્યમંત્રી રાજ્ય ગાંધી પંચાયતના મિત્રો ખાસ કરીને મિનિસ્ટર ડોક્ટર લખમણભાઈ કણઝારિયા સાથે મિત્રો સહિતના ગામના ખેડૂતો અહીંયા હાજર રહ્યા હતા. અને ખેડૂતોએ મિત્રો ખાસ કરીને દેવા માફીને લઈને મિત્રો જે પણ મિત્રો અરજી સામેલ કરવામાં આવી હતી તેની મિત્રો શરૂઆત જે છે તે કરી દીધી હતી. ખાસ કરીને મિત્રો ખેડૂતોનું અહીંયા એવું કહેવું છે કે દર વર્ષે ખેડૂતોની દેવા માફીની મુદ્દાઓ ઉપાડવામાં આવે છે, પરંતુ સરકાર કંઈ પણ પ્રકારે જવાબ આપતી નથી. અન્ય મિત્રો રાજ્યો છે જેમ કે તેલંગાણા જેવા રાજ્યો કે જ્યાં ખરેખર ખેડૂતોના દેવા માફ પણ થઈ રહ્યા છે, પરંતુ ગુજરાતની સરકાર શું કરી રહી છે, શું ખરેખર આ સરકાર ખેડૂતોની છે કે નહીં તે પણ મુખ્ય પ્રશ્ન બન્યો. કારણ કે ગુજરાતના ખેડૂતોના દેવા માફી અંગે સરકાર કોઈ પણ દિવસ ઉલ્લેખ કરતી નથી. તો હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપી દીધું છે વૃદ્ધોને લઈને. મિત્રો સાંસ્કૃતિક યોદ્ધા કાર્યક્રમમાં આયોજન જે કરવામાં આવ્યું હતું ત્યાં મિત્રો દેશના ગુજરાત રાજ્યના જે હર્ષ સંઘવી છે, જે ગૃહ રાજ્યમંત્રી છે, તેમણે હાજરી આપી હતી. અને અહીંયા મિત્રો રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી દીધી છે વૃદ્ધોને લઈને. હર્ષ સંઘવીએ મિત્રો જણાવી દીધું છે કે જે પણ લોકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે તેવા લોકોનો આપણે બહિષ્કાર કરવો જોઈએ અને આવા વ્યક્તિઓ સાથે મિત્રો કોઈ પણ મોટા સંબંધો ન રાખવા જોઈએ તેવી પણ હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે. સાથે જ મિત્રો તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત રાજ્ય સરકાર વૃદ્ધાશ્રમમાં વડીલોની સંખ્યા ઘટાડવાની જવાબદારી સરકારની છે. તેમજ તેમણે મિત્રો એવું જણાવ્યું છે કે જે ઘરમાં દાદા દાદી હોય છે તે ઘરના બાળકોને સંસ્કારની જરૂર નથી રહેતી, કારણ કે દાદા દાદી જે છે તે બાળકોને સારા સંસ્કાર આપતા હોય છે. તો આપણા પરિવારમાંથી જો કોઈ પણ એવો વ્યક્તિ હોય કે જે વૃદ્ધાશ્રમમાં પોતાના મા બાપને મૂકી આવે તો આવા વ્યક્તિઓનો આપણે બહિષ્કાર કરવાનો છે અને આવા વ્યક્તિઓ સાથે આપણે સંબંધ પણ ના રાખવો જોઈએ તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે. મિત્રો હર્ષ સંઘવીની આ વાતથી તમે સહેમત છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો જીએસટીની બેઠક આજે બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શું સસ્તું અને શું મોંઘું થયું તે જાણી લઈએ. મિત્રો ખાસ કરીને છેલ્લા ઘણા બધા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. ખાસ 21 ડિસેમ્બરના રોજ મોટી જીએસટીની બેઠક નોંધાવાની હતી. તો આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે ત્યારે શું ફેસલા આવ્યા છે, કઈ વસ્તુઓ સસ્તી થઈ છે, કઈ વસ્તુઓ મોંઘી થઈ છે તેના વિશે જાણી લઈએ. તો મિત્રો રાજસ્થાનની અંદર જેસલમેરમાં યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક મુદ્દાઓ ઉપર મિત્રો નિર્ણય
હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે। એટલે કે મિત્રો ઘણી બધી વસ્તુઓના ઉપર મિત્રો ભાવ વધારો થશે કે ઘટાડો તેના ઉપર હાલ ચર્ચા કરવામાં નહીં આવે, આવનારી બેઠકમાં જણાવવામાં આવશે તેવું જણાવ્યું છે। પરંતુ કેટલીક વસ્તુઓના ભાવ વધશે કે નહીં તે જણાવી પણ આપ્યું છે। ખાસ કરીને મિત્રો જે ઇલેક્ટ્રિક વાહનો છે અને જેટલી પણ મિત્રો વાહન સંબંધિત વસ્તુઓ છે તો આ વાહનોના વપરાયેલા વાહનોના વેચાણ ઉપર પણ મિત્રો જીએસટીના દરો 12% વધારીને 18% કરવામાં આવ્યો છે। તો જો તમે હવે મિત્રો વાહન લેવા જશો તો તમારે મોંઘું પડી શકે છે। બીજા નંબર ઉપર મિત્રો કેટલાક સભ્યોએ વધુ ચર્ચાની માંગ કરી છે, જેથી મિત્રો આ બેઠક જે છે તે હજુ આજે અડધી જ પૂરી થઈ છે। બીજી બેઠક હવે જાન્યુઆરી મહિનામાં એટલે કે આવનારા મહિનામાં યોજવામાં આવશે। તેમાં વીમા એટલે કે જે જીવનના વીમા હોય છે, ઇન્સ્યોરન્સ હોય છે, તેના સાથે મિત્રો અન્ય ઘણા બધા અહેવાલો ઉપર ચર્ચા કરવામાં આવશે અને બીજી બધી વસ્તુઓ ઉપર મિત્રો શું સસ્તું કરવું કે શું મોંઘું કરવું તેના ઉપર જે છે તે જાન્યુઆરીમાં જે બેઠક મળશે તેનામાં મિત્રો ચર્ચા કરવામાં આવશે। આજની બેઠક જે છે તેમાં મિત્રો કોઈ મોટી વાતચીત થઈ નથી, માત્ર ઇલેક્ટ્રિક વાહનો ઉપર જ ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતીઓ માટે મોટી ખુશખબર આવી ગઈ છે। આપને મિત્રો જણાવી દઈએ તો હવે તમે આંગળીના ટેરવે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લઈ શકશો અને માહિતી મેળવી શકશો। આ માટે મિત્રો સરકારે માત્ર એક સિંગલ પોર્ટલ બનાવી દીધું છે, તેનું નામ છે મારી યોજના પોર્ટલ। આ મારી યોજના પોર્ટલ ઉપર મિત્રો તમને દેશની કોઈ પણ યોજના વિશે માહિતી મેળવી હશે તે મિત્રો મળી જશે। દેશમાં મિત્રો સરકાર જે છે તે 680 થી પણ વધારે યોજના ચલાવે છે, તો આ 680 યોજના વિશે માહિતી તમને મારી યોજના પોર્ટલ ઉપર મળી જવાની છે। આ યોજનાનો લાભ લઈને મિત્રો તમે જે છે તે હવે ઘરે બેઠા કોઈ પણ યોજના વિશે જાણી શકશો અને જે પણ યોજના મિત્રો તમારી સાથે મેચ થતી હશે, તમને લાગુ પડતી હશે તેવી યોજનાનો લાભ પણ મિત્રો તમે હવે સરળતાથી મેળવી શકશો। તો જો મિત્રો તમે પણ મારી યોજના પોર્ટલની મુલાકાત ના લીધી હોય તો આ મારી યોજના નામની પોર્ટલ જે છે તે તમે ગૂગલ ઉપર સર્ચ કરીને એક વખત જોઈ લેજો। ત્યાં મિત્રો 600 થી પણ વધારે યોજનાની માહિતી તમને ઘરે બેઠા એક ફોનની માધ્યમથી મળી જવાની છે અને જે પણ યોજના તમને લાગુ પડતી હોય તે યોજનાનો લાભ પણ તમને મળી જવાનો છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોની લોન માફ કેમ કરવામાં નથી આવતી તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો છેલ્લા 10 વર્ષોમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે, પરંતુ તે ખેડૂતોની નથી, ઉદ્યોગપતિઓની લોન છે મિત્રો। એટલે કે મોટા મોટા જે ઉદ્યોગપતિઓ હોય છે તેની 12 લાખ કરોડ રૂપિયાની લોન મિત્રો માફ થઈ છે, જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે। એસબીઆઈ સૌથી મિત્રો આગળ છે। એસબીઆઈએ 5 વર્ષમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે। બીજા નંબરે પંજાબ નેશનલ બેંક છે। તો મિત્રો આવામાં હવે મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે જો ખરેખર ઉદ્યોગપતિઓની લાખો કરોડ રૂપિયાની લોન માફ થતી હોય તો આવી પરિસ્થિતિમાં કંગાળ, નાના અને ગરીબ ખેડૂતોની લોન શા માટે માફ કરવામાં ના આવે? અત્યારે મિત્રો જોવા જઈએ તો ગુજરાતના ઘરે ઘરે દરેક ખેડૂતો ઉપર મિત્રો લોન છે તે નાની મોટી રાશિમાં હોઈ શકે, અમુક ખેડૂતોની હજારોમાં હોઈ શકે, તો અમુક ખેડૂતોની તો મિત્રો લાખોમાં લોન છે। આ લોનમાં મિત્રો પૈસા ભરવા પાસે ખેડૂતો પાસે પૈસા નથી। તેમાં મિત્રો આ વર્ષે જેવી અતિવૃષ્ટિ અને ભારે વરસાદ નોંધાયો તેને લઈને ખેડૂતોને ભારે નુકસાન ગયું છે। આવી પરિસ્થિતિમાં જે લોન હતી પહેલા તેમાં નવી લોનનો ઉમેરો પણ થઈ ગયો છે, જેથી ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની છે અને દરેક ખેડૂતોનો માત્ર એક જ પ્રશ્ન છે કે જો ખરેખર ઉદ્યોગપતિઓની લોન માફ થતી હોય તો ખેડૂતોની શા માટે નહીં? તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો આ વર્ષે હવે કપાસના ભાવો નહીં વધે તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે। જો મિત્રો તમે ખેડૂત હોય અને જો કપાસના ખેડૂત ના પણ હોય તો પણ તમારા માટે આ મહત્વના સમાચાર રહેવાના છે, કારણ કે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં જાન્યુઆરી મહિના સુધીમાં રૂનો ભાવ 1400 થી 1600 રૂપિયા વચ્ચે રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે। ગુજરાતના સૌથી મોટા પાક કપાસનો સંગ્રહ કરવો જોખમી રહેવાનો છે, ભાવ નહીં વધે તેવું કહેવામાં આવ્યું છે। અમેરિકા મિત્રો અત્યારે ઊંચું ઉત્પાદન જઈ રહ્યું છે, જેનો વૈશ્વિક ભાવને ઘટાડશે અને રાજ્યમાં મિત્રો 88 લાખ ગાંસડીઓ જે છે તે આ વર્ષે રૂની એટલે કે કપાસની પાકવાની છે। કહેવામાં આવી રહ્યું છે કે કપાસના ભાવ 1400 થી 1600 રૂપિયા વચ્ચે રહેવાનો અંદાજ છે, ત્યાંથી ભાવ વધશે નહીં। તો મિત્રો જો પણ તમારી પાસે પણ કપાસ પડ્યો હોય તો કપાસના ભાવ હવે નહીં વધે તેવું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની એડવાઇઝરીમાં જાહેર કરવામાં આવ્યું છે। તમે મિત્રો કપાસ વહેંચવો હોય તો વહેંચી પણ શકો છો। 1600 ની આસપાસના ભાવો જે છે તે મિત્રો સારા ગણવામાં આવશે।